ભચાઉ ગાંધીધામ વિદ્યાર્થીઓ માટેની એકમાત્ર બસમાં 120 જેટલા વિદ્યાર્થીઓને અપડાઉનમાં પડતી હાલાકી અટકાવી નવી બીજી બે બસ શરૂ કરવામાં આવી તેવી ભચાઉ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ દ્વારા નિયામક એસટી વિભાગને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરાઈ। ભચાઉથી ગાંધીધામ આદિપુર અભ્યાસ અર્થે 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરવા સવારના સમયે ભચાઉ ડેપોથી બસમાં અપડાઉન કરતા હોય છે। મોટાભાગના વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરી રહ્યા છે, કારણ કે કોમર્સ અને આર્ટ્સના અભ્યાસ ભચાઉ નગરમાં શાળાઓમાં ભણાવવામાં આવે છે। આ સિવાય અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ 20 થી વધારે બાળકો આદિપુર ગાંધીધામ અપડાઉન કરી આ એકમાત્ર બસનો ઉપયોગ કરે છે। તો આ બસમાં સવારે 6:15 થી જ વિદ્યાર્થીઓની ભીડ થઈ જાય છે, જેથી આદિપુર પહોંચવા સમયે વધુ અમુક વિદ્યાર્થીઓ બસમાં ભીડ અને સતત ઊભા રહેવાથી બેહોશ પણ થઈ જતા હોય છે। તો તાત્કાલિક બે નવી એસટી બસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ભચાઉમાં પ્રાઇવેટ કોલેજ છે, પણ એમાં લિમિટેડ સીટો છે અને ભચાઉ નગરની વસ્તી પણ ખૂબ જ પુષ્કળ છે। આ સિવાય સાયન્સને લગતા જે કોર્સ છે ભચાઉમાં ક્યાંય નથી। 11-12 બાળકોને ક્વોલિટી એજ્યુકેશન મેળવવું હોય, ડિપ્લોમા કરવું હોય કે સાયન્સમાં આગળ ભણવું હોય તો ક્યાંય પણ સુવિધા નથી। ગાંધીધામમાં સુવિધા છે, પરંતુ એસટી નિગમ દ્વારા ભચાઉની અંદર એસટીની સુવિધા પ્રોવાઈડ થતી નથી। ડેપો મેનેજર અને ડેપોના જે સ્થાનિક લેવલના કામ કરનારા કર્મચારીઓ છે ખૂબ જ હેલ્પ કરે છે, વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થાય છે, પરંતુ જ્યાં પ્રોવાઈડ કરવી જોઈએ એક એક્સ્ટ્રા બસ નલિયાથી નાઇટ આવતી ભચાઉ, આ નાઇટ પણ બંધ છે અને એક બસ જે ચાલુ હતી 6:15 ની, આ બસને પણ સામખેડી લંબાવીને 7 વાગે આવે છે અને 7 વાગ્યા પછી વિદ્યાર્થીઓ 8:30 આજુબાજુ ત્યાં પહોંચે છે। ત્યાં સ્કૂલોમાં કોલેજોમાં બાળકોને બહાર બેસવું પડે છે 15-20 મિનિટ સુધી એ લોકોને, કારણ કે શાળા કક્ષા એવી છે, કોલેજ હોય કે શાળા હોય, ત્યાં રૂલ્સ રેગ્યુલેશન અને નિયમો બહુ સ્ટ્રિક્ટલી નિભાવતા હોય છે અને જરૂરી છે બાળપણથી જ આ બાબતો। એટલે અમારી આ જે લેખિત રજૂઆત છે આ બાબતે ભચાઉની કમનસીબી છે કે ભચાઉને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન છે, વિરેન્દ્રસિંહ જાડેજા રાપર ધારાસભ્ય પણ ભચાઉમાં જ રહે છે।